નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું અમિતા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું એસઆઈઆરની કામગીરી, શું આ એસઆઈઆર વિપક્ષો માટે સરદદ બની ગયું છે? સવાલ એટલા માટે થાય કારણ કે હમણાં એક સપ્તાહ બાદ હવે ફાઇનલ વોટર લિસ્ટ જાહેર થવા જઈ રહ્યું છે। જો કે પહેલા હમણાં એના એક સપ્તાહથી કોંગ્રેસે એક મુદ્દો ઉઠાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે ફોર્મ નંબર 7 ની આડમાં અમારા કમિટેડ વોટર્સને ડિલીટ કરવામાં આવી રહ્યા છે અને એવું લાગતું હતું કે આ તો કોંગ્રેસનો ફક્ત આરોપ છે। ના, પણ કોંગ્રેસે પુરાવા સાથે બતાવ્યું, કારણ કે આપણે જોયું હતું કે પદ્મશ્રી જેમને એવોર્ડ મળી ચૂક્યા છે એવા હાજી રમકડું, એમનું પણ નામ આવ્યું કે એમના નામનું પણ ફોર્મ નંબર 7 ભરાઈ ગયું છે। હાસ્ય કલાકાર શાહબુદ્દીનભાઈ, એમનું ફોર્મ પણ ભરાઈ ગયું હતું અને ગુજરાતભરમાં અનેક એવા પુરાવા આપવામાં આવ્યા કે જેમના બારોબાર ફોર્મ નંબર 7 ભરાઈ ગયા છે અને ઘણા કિસ્સામાં એ સામેવાળા વ્યક્તિ જેના નંબરથી ફોર્મ ભરાયું છે એને જ્યારે ફોન કરવામાં આવે તો એ કહે છે મને ખબર જ નથી કે આ ફોર્મ નંબર 7 કોણે ભર્યું છે। હકીકતમાં જ્યારે આ રીતનું ફોર્મ ભરાતું હોય છે એમાં કન્સેન્ટ લેવામાં આવે છે, સાઇન કરાય છે અને જો તમે ખોટી માહિતી આપો તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે। છતાં પણ આ વાતની જાણ હોવા છતાં પણ તમે કલ્પના નહીં કરો, દાવો થઈ રહ્યો છે, કોંગ્રેસનો દાવો છે કે એક બૂથમાંથી 25,000 30,000 આટલા વાંધા અરજી ફોર્મ નંબર 7 ભરવામાં આવી રહ્યા છે અને અત્યારે આજના દિવસમાં કોંગ્રેસની ટીમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના એમની આગેવાનીમાં આજે ઇલેક્શન કમિશન સાથે મુલાકાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આમાં જે ગડબડી થઈ રહી છે એ બાબતે તપાસ કરવી જોઈએ, ખુલાસો કરવો જોઈએ। આજે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ ફોર્મ નંબર 7 ની આડમાં કોણ મતદાતાઓના નામ ડિલીટ કરાવી રહ્યું છે, કોણ આ ફોર્મ ભરી રહ્યું છે। આપણે ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યોને જોડવાનો પ્રયત્ન કરીશું, સાથે સાથે ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે એમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, એમને સીધા સવાલ પૂછીશું કારણ કે આખી કામગીરી એમના નેજા હેઠળ જ થઈ રહી છે। એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું થઈ રહ્યું છે। બિલકુલ, એટલે આજે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ વિકાસ, ત્યારથી જ ઘણી બધી વાતો જે ચર્ચામાં આવી છે, જે ખબર બની છે એસઆઈઆરની પ્રક્રિયામાં જે ગડબડીનો આજે આરોપ લગાવવામાં આવ્યો છે એવું તો છે જ નહીં કે આજે લાગ્યો, આ પહેલાં પણ આ અંગે આરોપ લાગી ચૂક્યો છે અને કોંગ્રેસે આ વખતે તો દાવા સાથે કહ્યું છે કે કેટલા લોકોને કેટલા પુરાવા પણ રજૂ કર્યા છે કે આટલા લોકોને દૂર કરવામાં આવ્યા છે। એમાં જ કોંગ્રેસ જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, તેમણે પણ આજે લેખિતમાં રજૂઆત કરી, તેમણે ફોર્મ 7 ભરાવીને મતાધિકાર ખતમ કરાતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસ ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં રજૂઆત તો કરી ચૂક્યું છે, પણ સિનિયર નેતાઓ સાથે પણ ચૂંટણી પંચના ડેલિગેશન્સને રજૂઆત કરવામાં આવી છે, કારણ કે આખરે જે પણ પ્રક્રિયા છે એ ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી રહી છે। આ પ્રક્રિયામાં આખરે ક્યાં કઈ ઓટ રહી છે, ક્યાં કચાશ રહી છે તે જાણવું પણ જરૂરી છે। એક તરફ ફોર્મ 7ની જો આપણે વાત કરી રહ્યા છે, મતાધિકાર ખતમ કરવાનો અહીં આરોપ લગાવવામાં આવ્યો છે, કન્સન્ટ લેવામાં નથી આવ્યું। આપણે એ પણ જાણીએ છીએ જ્યારે શાહબુદ્દીન રાઠોડજીનો જે વખતનો એ કેસ આવ્યો તે વખતે પણ આપણને ખબર છે કે જે ફોન નંબર હતો એ કોઈ બીજા જ વ્યક્તિનો હતો અને ત્યાં તપાસ કરતા કોઈ પણ પ્રકારની જમીની હકીકત જે હોય કે એક જોડાણ હોય એવું નથી મળ્યું, અધ્ધરતાલ આ પ્રક્રિયા થઈ હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, એટલે કે આજે ખૂબ જ ગંભીર આક્ષેપ થયો છે અને આજના દિવસમાં ઘણા એવા સમાચાર પણ આવ્યા। મહેસાણાનું વિસનગરનું એક ગામ છે, ત્યાં ગામની વસ્તી જ માત્ર 3,000 છે, પણ એની સામે તમે જુઓ કે 1800 જેટલી તો અરજી ફોર્મ નંબર 7 ની થઈ ગઈ છે કે આ લોકોના નામ ડિલીટ કરી નાખો। આખરે કોણ આવી કામગીરી કરી રહ્યું છે ને શું એની સામે ચૂંટણી પંચ કોઈ પગલાં લઈ શકે કેમ, એક મોટો સવાલ છે। આજે જ્યારે કોંગ્રેસનું ડેલિગેશન અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસરને મળવા માટે પહોંચ્યું હતું, ત્યાંથી એમણે શું નિવેદન આપ્યું પહેલા એ સાંભળીએ। જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા શરૂ થઈ, બીએલઓ ને આખું ચૂંટણી પંચ ને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, 70 લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા છે। ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે, પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ 18મી જાન્યુઆરી નક્કી કરવા। તમે જોયું કે અમિતભાઈ ચાવડા એમણે આરોપ લગાવ્યો છે અને હું જે હમણાં વાત કરી તો કોંગ્રેસે જે પુરાવા સાથે કર્યું, પહેલા તો એક સપ્તાહ પહેલા જ
શૈલેષભાઈ પરમાર, ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ એમણે પુરાવા સાથે બતાવ્યું કે બાપુનગરના જે અમારા જે કમિટેડ વોટર્સ છે એને હટાવવામાં આવ્યા. પછી થોડા સમય બાદ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે એમણે તો ઉદાહરણ સાથે બતાવ્યું કે શાહબુદ્દીનભાઈ રાઠોડનું નામ ડિલીટ કરવા માટે પ્રયત્ન થયો. ફોર્મ નંબર 7 એમના નામનું ભરાયું છે. જો કે ગુજરાત ફર્સ્ટ જેણે ફોર્મ નંબર 7 ભર્યું તેમની પાસે પણ પહોંચ્યું. એ અરજી કરનાર વ્યક્તિ પાસે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. એ હિતેશ નામનો વ્યક્તિ એણે એમ કહ્યું કે આવું મેં કોઈ ફોર્મ ભર્યું જ નથી. મને ઘણા બધા લોકો ફોર્મ કરી રહ્યા છે પણ મેં કોઈના આવા ફોર્મ ભર્યા જ નથી. આવી પરિસ્થિતિ છે. એટલું જ નહીં, પદ્મશ્રી હાજી રમકડા એમનું નામ પણ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયત્ન થયો છે. અને અહીંયાના વોર્ડ નંબર 7 ના નગરસેવક સંજય મણવરે એમના નામની અરજી થઈ હતી. એટલે સવાલ એ થાય કે કેમ આવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ઇલેક્શન કમિશન તરફથી ડેટા જાહેર કરવામાં આવ્યો છે. અમિતા, આજના આ ડેટા છે કે જેમાં 29 તારીખ સુધીના ડેટા છે કે કેટલા ફોર્મ નંબર 7 આવ્યા, કેટલા ફોર્મ નંબર 6. ચોંકાવનારી વાત તો એ છે કે ચૂંટણી પંચે જે ડેટા જાહેર કર્યા છે વિકાસ, એમાં નામ કમી કરાવવા માટેના જે ફોર્મની વાત કરીએ તો એ 9 લાખથી વધુ ફોર્મ 7 ભરવામાં આવ્યા છે તેવો ડેટા તેમણે જાહેર કર્યો છે. ચૂંટણી પંચને નામ ઉમેરવા માટે પણ લગભગ 6,88,000થી વધુ ફોર્મ મળ્યા છે. એટલે કે ફોર્મ 6 જેના થકી નામ બદલવાની અરજી કરવામાં આવે છે 6 એ પણ મળ્યા છે. વાંધાઓની સત્યતા ચકાસણી કરવા માટે પણ જે દાવા મળ્યા છે, મતદાર યાદીમાં નામ કમી કરાવવા માટે પણ જેટલા દિવસો હતા તે દિવસોની અંદર મળેલા જે ડેટા છે, ડેટા ક્યાંક પ્રશ્નાર્થચિહ્ન ઊભા કરે છે. કારણ કે જે રીતે આપણે જોયું કે 9 લાખ ફોર્મ જ્યારે ફોર્મ 7 ના ભરાતા હોય કે કમી કરવા માટેના ભરાતા હોય, પરંતુ જે હકીકત સામે આવી છે, આપણે હમણાં જે ગામની પણ વાત કરી જ્યાં વસ્તી નથી પરંતુ એટલા અડધા તો મતદાર યાદી કમી કરવાના નામ લખાઈ ગયા છે. એટલે અહીં ક્યાંક આ જે ડેટા સામે આવ્યા છે ને જે ખબરો આવી રહી છે, જે ચર્ચાઓ ચાલી રહી છે ને તાળો મેળવવો જરૂરી બને છે. બિલકુલ, હું જે વાત કરી રહ્યો હતો વિસનગરનું પાલડી ગામ જ્યાં સરપંચ સહિત 64 મતદારો સામે વાંધા છે. અને ભાલક ગામની વાત કરીએ તો ઉપસરપંચ સહિત 862 મતદારોને લઈ વાંધા નોંધાયા. સવાલા ગામની વાત કરી રહ્યો છું જ્યાં 1180 મતદારોના નામ એની સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે. એટલે કે ગુજરાતભરમાંથી આ રીતના સમાચાર આવે છે. એટલા માટે જ આપણે આ અંગે ચર્ચા કરીએ. આપણી સાથે બંને પક્ષના ધારાસભ્યો, સત્તા પક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યો જોડાઈ ગયા છે. ભાજપ તરફથી જોડાયા છે મહેશભાઈ કસવાલા. મહેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે ઇમરાનભાઈ ખેડાવાલા. ઇમરાનજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઇમરાનભાઈ, હવે તો એક અંતિમ દિવસ છે વાંધા અરજી રજૂ કરવાનો. એ પહેલા આજે તમે તમારા ડેલિગેશન કોંગ્રેસનું ઇલેક્શન કમિશનને મળવા ગયું. શું પ્રત્યુત્તર આપને મળ્યો? શું આપને ભીતિ છે? શું સમસ્યા આપને? આજે કોંગ્રેસનું આખું ડેલિગેશન અમિતભાઈ ચાવડા અને બીજા અમારા તમામ ધારાસભ્ય હતા, પૂર્વ ધારાસભ્ય સાથેનું ડેલિગેશન આજે હરેશ શુક્લા સાહેબને આજે સવારે મળીને આવ્યા છે. અને જે પ્રમાણે અમારી રજૂઆત હતી, લેખિતમાં અગાઉ પણ અમે રજૂઆત કરી ચૂક્યા છે કે જે 7 નંબરના ફોર્મ જે વ્યક્તિ ભરે છે એ વ્યક્તિ કોઈ પણ જાતની જે પુરાવા વગર ખાલી ફોર્મ ઉપર ટાઈપ કરેલા છે, નીચે હાથથી લખેલા છે, એ પ્રકારના ફોર્મો એક સાથે બલ્કમાં એ લોકો ઇલેક્શન કમિશન ઈઆરઓને જમા કરાયા છે. એટલે ઈઆરઓને જમા કરાયા છે એની માહિતી અમને જ્યારે મળી, હું આપને કહું કે જે એસઆઈઆરની કામગીરી જ્યારે ડ્રાફ્ટ યાદી ડિક્લેર થઈ ગઈ એના પહેલાં જે પ્રમાણે ખૂબ સારી રીતથી જે પ્રક્રિયા હતી ઇલેક્શન કમિશનર ગુજરાતે એને કરી છે. બીએલઓએ ખૂબ સારું કામ કર્યું છે. કેટલા બધા બીએલઓ ટેન્શનના કારણે કેટલા લોકોએ આત્મહત્યા કરી છે. આજે જ્યારે 7 નંબરના ફોર્મની હું વાત કરું, હા, ફોર્મ નંબર 7 મુદ્દાની રીતે ડિલીટેડ થઈ જાય છે નામ કે એને સમય મળે છે જે વ્યક્તિ સામે અરજી થઈ છે. નહીં, આજે જે પ્રમાણે આજે અમે ઇલેક્શન કમિશનર હરીશ શુક્લા સાહેબને મળ્યા, એમને પૂછ્યું, એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે એમણે જે આંકડા આપ્યા હતા કે 12.5 લાખ 7 નંબરના ફોર્મ ગુજરાતના અંદર ભરાયેલા છે. અને એને અપલોડ કરવાની કામગીરી, એટલે અપલોડ કરવાની કામગીરી આજ સુધી એમના પાસે આંકડો હતો સવારનો 1,30,000 જે ઓનલાઈન અપલોડ થયા છે. બાકીના ફોર્મ એઝ ઇટ ઇઝ છે. કાલે છેલ્લો દિવસ છે. કદાચ ઇલેક્શન કમિશનર સમય વધારે તો એમાં 2-5 દિવસ કદાચ વધારી શકે છે. પરંતુ હું સમજુ છું કે જે પ્રમાણે 11 લાખ જેટલા ફોર્મ હવે જે 7 નંબરના ભરેલા છે, તો એની સ્થિતિ, એનું સ્ટેટસ શું છે એ અમે જાણવાનો
પ્રયાસ કર્યો ત્યારે એમણે કીધું કે અમારા પાસે જે ઓનલાઈન ફોર્મ, અમારા પાસે જે માહિતી છે, જે રેકોર્ડ છે, 1,30,000 જેટલા ઓનલાઈન ભરાઈ ગયા છે, એને જ અમારે ગણવાના છે. બાકી જે પણ જે ફોર્મ આવ્યા છે, જે સ્થિતિમાં છે, એ પછી નિર્ણય કરવાનો રહેશે. એટલે એમના પાસે સ્પષ્ટ જવાબ હતો નહીં. એટલે હું સમજુ છું કે આજે જે પ્રમાણે જે આજે મોટા મોટા કલાકારો જ્યારે આપણે વાત કરી કે સન્માનિત કરીને એમનું સન્માન થાય છે, એમને એવોર્ડ મળે છે ને એમના નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જાય છે. તો મારે જ્યારે એક ભરોસાપાત્ર અધિકારી ઇલેક્શન કમિશનને મારે ખાલી એ જ પૂછવા માટે અમારે કે ભાઈ તમારા પર જેટલો ભરોસો છે મતદાનનો, 5 કરોડ ગુજરાતની વાત કરું છું, 5 કરોડ ગુજરાતીઓની વાત કરું છું કે આપણા ગુજરાતીઓનો મત આપવાનો અધિકાર છે. પણ ઇલેક્શન કમિશને આપને આશ્વાસન શું આપ્યું નિભાવવો જોઈએ. પરંતુ તમે બધી રજૂઆત કરી બરાબર છે, તો એમ નહીં ફોર્મ નંબર 7 ને લઈ આપને શું આશ્વાસન, કોઈ જવાબ મળી ગયો સ્પષ્ટ? અમારી રજૂઆત એ હતી નહીં, અમારી રજૂઆત હતી કે જે ખોટું 7 નંબરનું ફોર્મ ભર્યું છે તેના પર FIR થાય, પરંતુ એમના પાસે જવાબ હતો નહીં. એ કહે છે તમે વેઇટ કરો, આવનારા દિવસોના અંદર જ્યારે 16મી ફેબ્રુઆરીએ યાદી ડિક્લેર થઈ જશે ત્યારે 7 નંબરના ફોર્મ જે પણ ખોટા ભર્યા છે તેના પર અમે કાર્યવાહી કરીશું. અમે ખાલી ઇલેક્શન કમિશનર પાસેથી એ જ જાણવા માંગીએ છીએ કે જે લોકોએ ખોટા 7 નંબરના ફોર્મ ભર્યા છે અને જે ડિલીટ કરવા માટેનું કીધું છે, જે જીવતા લોકો છે તેને મારી નાખ્યા છે, એ પ્રકારની જ્યારે પરિસ્થિતિ અમે પુરાવા ડોક્યુમેન્ટ સાથે બતાવ્યા કે આ વ્યક્તિ જીવતો છે અને તમે જુઓ કે એને મૃત બતાવેલો છે. હું આપને કહું કે ગુજરાત રાજ્યના માજી પુરવઠા મંત્રી ડૉક્ટર સિરાજુદ્દીન કાઝી, એનું નામ પણ એમાંથી કમી કરવામાં આવ્યું. જ્યારે એ વ્યક્તિ પોતે જ્યારે મેપિંગની પ્રોસિજર ચાલતી હતી ત્યારે પોતે જઈને ત્યાં આપીને આવ્યા છે. જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાંથી જે ફોર્મો ગયા છે એ તમામ બીઆરઓએ લઈ લીધા છે, જમા કર્યા છે, તેના સામે વિરોધ છે અમારો. ઇમરાનભાઈ, તમે લગભગ 14-15 હજાર વોટથી જીત્યા હતા. તમને તમારા વિસ્તારમાંથી કેટલા ફોર્મ નંબર 7 ભરાયા છે? અત્યારે મારા વિધાનસભાની વાત કરું કે ERO જોડે મારે 2 દિવસ પહેલા જ્યારે વાત થઈ હતી ત્યારે એણે કીધું કે આપના વિધાનસભા જમાલપુર ખાડિયા વિધાનસભાની વાત કરું કે જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર 28,500 જે 7 નંબરના ફોર્મ ભરાયા છે. એટલે આપને એ કહેવા માંગુ છું કે જે મારી જે લીડ હતી, જે લીડથી હું જીતું છું, જે લોકો કોંગ્રેસને મત આપે છે, કમિટેડ વોટો છે, એ લોકોને જ કાપવાની સાજિશ થઈ રહી છે. એટલે આ 182 સીટની વાત છે, ખાલી જમાલપુર ખાડિયાની વાત નથી કરતો. 182 સીટના અંદર જ્યાં પણ કમિટેડ વોટ કોંગ્રેસને મળતા હોય છે ત્યાં આ 7 નંબરના ફોર્મ ભરીને આપણે જોયું હશે કે દરેક વિસ્તારના અંદર ત્યાંના સ્થાનિક લોકોએ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ બધી જ રજૂઆત કરી છે. બિલકુલ. મહેશભાઈ, શું કહેશો તમે? પદ્મશ્રી જેને એવોર્ડથી સન્માનિત કર્યા છે એમના માટેનું ફોર્મ નંબર 7 ભરાઈ જાય, શાહબુદ્દીન રાઠોડ, તમે ઘણા બધા એવા આપણે ઉદાહરણ પણ જોયા ગુજરાતભરના. નથી લાગતું કે આમાં કંઈક તો કોન્સ્પિરન્સી, કંઈક તો કાળું ધોળું થઈ રહ્યું છે? એનો જવાબ આપણને મળવો જોઈએ. એ વાત પણ સાચી છે કે આજે મેં પણ એ ઘટનાઓ છાપામાં અને મીડિયાના માધ્યમથી સાંભળી પણ છે. પણ હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે ફોર્મ 7ને એક વખત સમજવું જોઈએ કે ચૂંટણી પંચે જે અધિકાર આપ્યો છે ફોર્મ 7 ભરવાનો, એટલે કોઈ વ્યક્તિ ફોર્મ 7 ભરી દે એટલે સીધું જ કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય, એ વાત સાથે હું 1% પણ સંમત નથી. મારે આખી વાત ત્યાં લઈ જવી છે કે SIRની પ્રક્રિયાને આખી સમજવી જોઈએ. આખી પ્રક્રિયા ચૂંટણી પંચની છે. મને એમ લાગે છે કે કોંગ્રેસ એને FIRની પ્રક્રિયા બનાવી દેવા માંગે છે. અને જ્યારે કોંગ્રેસ પોતે આપત્તિમાં જણાય અથવા તો એને પોતાની ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની ચૂંટણીની અંદર હારની દુર્ગંધ આવે ત્યારે ચૂંટણી પંચ જેવી સંવૈધાનિક સંસ્થાઓ ઉપર એણે હંમેશા આક્ષેપો કર્યા છે, ચાહે EVM પર કર્યા હોય, ચાહે ચૂંટણી પંચના અધિકારીઓ ઉપર કર્યા હોય, ચાહે ચૂંટણી પંચની કાર્યદક્ષતા પર કર્યા હોય, કાયમ એમણે આ પ્રક્રિયા કરી છે અને એ આજે પણ કરે છે. હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે આ SIRની પ્રક્રિયા એ કોઈ ભારતની અંદર પહેલી વખત થતી પ્રક્રિયા નથી. હા, એ વાત જરૂર સાચી છે કે વર્ષોથી આ પ્રક્રિયા કોંગ્રેસની જ્યારે સરકારો હતી ત્યારે પણ થતી હતી, ત્યારે લગભગ 7 વખત આ પ્રક્રિયાઓ થઈ છે. અને એ પ્રક્રિયાઓ ત્યારે એવી રીતે થઈ છે કે કોંગ્રેસે બંધ બારણે આ પ્રક્રિયા SIRની કરી નાખી હોય એવું આજે હું 100% કહી શકું છું. કારણ કે પ્રજાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રચાર નહોતો કર્યો, લોકોને ખબર નહોતી, સાથી પક્ષોને SIR શું છે ખબર નથી, ને કોંગ્રેસના શાસન વખતે આવી રીતે SIRની પ્રક્રિયા થઈ છે એ કહેવામાં મને જરા પણ વાંધો નથી.
આજે જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે બિલકુલ પારદર્શક છે. હું પુરાવા સાથે કહી શકું કે કેવી રીતે પારદર્શક છે. આજે 12 રાજ્યોની અંદર એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે. હું બિહારનો એના માટેનો નમૂનો આપણી પાસે છે કે જે રાજ્યની અંદર 60 લાખ મતદારો રદ થયા હોય ડ્રાફ્ટ મતદાર યાદીમાં, એની ફાઇનલ મતદાર યાદીની અંદર 60 લાખ મતદારો રદ થયા હોય અને એ જ વિધાનસભાની ચૂંટણીની અંદર જ્યારે પરિણામ આવે ત્યાં સુધી એક પણ વ્યક્તિ એવું ન કહી શકે કે હું મતાધિકાર વગરનો રહ્યો છું. એનો મતલબ એ થયો કે જે પ્રક્રિયા એસઆઈઆરની અંદર થઈ છે એ બિલકુલ પારદર્શક થઈ છે ને એ જ તર્જ ઉપર હવે પછીની એસઆઈઆરની પ્રક્રિયા થઈ પણ રહી છે. પ્રશ્ન ત્યાં ઊભો થયો છે કે ગુજરાતની અંદર 70 લાખ મતદારો જે છે એ ડ્રાફ્ટ મતદાર રોલ આવ્યો એમાંથી બાકાત રહ્યા છે. કેવા સંજોગોમાં કે કોઈનું ડેથ થયું છે, કારણ કે 20-22 વર્ષ પછી આ પ્રક્રિયા થઈ છે. કોંગ્રેસ અને એની સરકારો, હું એ પૂર્વાર્ધમાં નહીં જોઉં, પરંતુ એના કારણે આજ સુધી 20 વર્ષની અંદર કોઈનું ડેથ થયું હોય તો એ પણ સુધારો મતદાર યાદીમાં નહોતો થઈ શક્યો. હું એમ માનું છું કે વ્યાપક પણ મહેશભાઈ ડાયરેક્ટ કોઈના પુરાવા વગર ફોર્મ એનો વોટિંગ કાર્ડ ડિલીટ થઈ જાય એવું સુરત છે અને ફોર્મ નંબર 7 સામે ચાલીને તમે કોઈની જોડે ભરાવડાવો. અને આ પહેલા પણ આપણે ડિસ્કશન કર્યું હતું. કિરીટભાઈ પટેલે બધી ઓડિયો ક્લિપ જાહેર કરી હતી અને તમને ખબર છે કે ઘણા બધા એવા બધા એટલા બધા અહીંયા પુરાવા સામે આવ્યા છે. અને જે 2002 નો આંકડો તમને આપું, આરટીઆઈ થી ડેટા આવ્યો છે કે એ વખતે ફક્ત 3000 જેટલી જ અરજી થઈ હતી નામ ડિલીટ કરવા માટે ને એમાં 1800 મંજૂર થઈ. આ વખતે 10 લાખ સુધી આંકડો પહોંચ્યો છે. દરેક બૂથમાંથી 30-30 હજાર આવી અરજી. એ કેવી રીતે શક્ય છે? હું આપને પહેલી વાત મને અવાજ મહેશભાઈનો આવતો નથી. પહેલી વખત તમે મને એમ કહો છો કે તમે આ ફોર્મ ભરાવ્યા છે, તમારી પાસે કોઈ સાબિતી છે કે આ ફોર્મ મેં ભરાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી, તમારી પાસે સાબિતી છે? કોંગ્રેસનો આક્ષેપ છે એમ તમે કહ્યું. એન્કર તરીકે જ્યારે મને સીધો આક્ષેપ કરો છો હું તમારી પર નહીં, તમારી એટલે ભાજપ પર તમારા પર આક્ષેપ લાગેલો છે. કોંગ્રેસનો આક્ષેપ એનો હું જવાબ આપીશ. હા, એ જ કહું છું. તમે ન કરો. તમે નહીં, અમારા પર આક્ષેપ લાગેલો છે એનો જવાબ અમે સાર્વજનિક મંચ ઉપર આપીએ છીએ કે કોંગ્રેસ પાસે પણ એ સાબિતી નથી કે મેં કર્યું છે કે મારી પાર્ટીએ કર્યું છે. અમે પણ એવું કહીએ છીએ કે અમારા પણ કોઈ કોર્પોરેટરો છે એની સામે પણ ફોર્મ 7 ભરાયું છે. અને તમારે પણ એ વાતને સમજવી જોઈએ કે ફોર્મ 7 ભરાયું છે એટલે કોંગ્રેસ સમાજની અંદર આ ભ્રમ ફેલાવવા માંગે છે કે ફોર્મ 7 ભરાયું એનો મતલબ એ થયો કે મતદાર યાદીમાંથી નામ ડિલીટ. ના, ફોર્મ 7 ભરાયું એનો મતલબ કે કોઈ વ્યક્તિને કોઈ મતદાર ઉપર શંકા છે એટલે એનો એ હક છે કે વિરોધ નોંધાવે. સાચો કે ખોટો એ અધિકાર ચૂંટણી કમિશનને આપેલો છે અને ચૂંટણી કમિશન નક્કી કરે કે એ ફોર્મ 7 છે એ સ્વીકારવા યોગ્ય છે. સ્વીકાર્યું છે તો એને નોટિસ આપવા યોગ્ય છે. નોટિસ આપી છે તો પુરાવો મળ્યો છે. જો એ વ્યક્તિ હોય હયાત હોય તો એનું મતદાર યાદીમાંથી નામ જવાનું નથી અને જો નહીં હોય તો એનું નામ જવાનું છે. આમાં કયો આભ તૂટી પડ્યો છે? પરંતુ અસમંજસતાની વચ્ચે રાજકીય રોટલા શેકવા માટેનો આ એક પ્રયાસ એટલા માટે થઈ રહ્યો છે કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક પોતાને ડર લાગે છે. અને મતદારને આપણે કેવી રીતે કહી શકીએ ભાઈ કે આ મતદાર મારો છે? એમ દેશની અંદર ગુપ્ત મતદાનની પ્રથા છે. હું કઈ રીતે કહી શકું કે જેના મતો ભરાયા છે એ હું કાલે એવું કહી શકું કે અમારા જ મતદારોની સામે ફોર્મ 7 ભરાયા છે તો તમે? પણ એ લોકો દાવો એ રીતે કરી રહ્યા છે કે ચલો માની લો એમના પક્ષ સાથે સંકળાયેલા લોકો એ તો એમને વોટ આપશે ને. એમના દાવો પક્ષના કરે સાહેબ, એ સંગઠનના દાવો નેતા કરે હોય. તમે પત્રકાર છો, એ દાવો કરે તમે પત્રકાર છો. બિલકુલ. એને સાહેબ પ્રશ્ન- સાહેબ આપણી હું સાથે ઇમરાનભાઈને ચીફ કહું છું ઇલેક્ટોરલ કે ઓફિસર ઇમરાનભાઈ હાર્દિકભાઈ કઈ શુક્લા રીતે જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીએ. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, ફોર્મ નંબર 7 ને લઈ ઘણા બધા અહીંયા સવાલ થઈ રહ્યા છે કે એની આડમાં મતદાતાઓના નામ ડિલીટ થઈ ગયા છે. આપ એ બાબતે શું કહેશો? હાર્દિકભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? Thanks. Please stay on the line. અચ્છા, એમણે ફોન અત્યારે હોલ્ડ કરી નાખ્યો છે. ફરી એકવાર આપણે સંપર્ક કરીશું, કદાચ એમની સાથે કનેક્ટ થઈ જાય તો. આપણે એમને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો. જી મહેશભાઈ, કોંગ્રેસ એ રીતે દાવો કરી રહી છે કે અમારા પોતાના જે સંગઠનના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તો અમને જ વોટ આપવાના છે. એને આધાર બનાવીને કહી રહ્યા છે. અને બીજી વાત, જ્યાં જ્યાં કોંગ્રેસની બેઠક આવી છે તમે જુઓ કે બધા દલિત અને મુસ્લિમ ઉમેદવારો એ જે મતદાતાઓ છે એ બધો એરિયા વધારે છે ત્યાં. જાણે કે ઇમરાનભાઈ ખેડાવાલા હોય કે પછી શૈલેષભાઈ તમે જે પરમાર, વાત કરી રહ્યા છો જીગ્નેશ મહેશભાઈ, તમે જે કે મહેશભાઈ તમે જે વાત કરી રહ્યા છો કે હું કોંગ્રેસ કોઈ પાસે જાતિ પુરાવા જ્ઞાતિના નથી. આધારે કોંગ્રેસે કોઈ જે વાત કરવા ઇલેક્શન માંગતો કમિશનને નથી. હું પુરાવા સ્પષ્ટ સાથે કરવા આપ્યા માંગુ છે છું કે કે મતદાર છે એ 7 ભારતનો મતદાર છે.
ભારતનો નાગરિક છે એ કોઈ પણ પાર્ટીને મત આપતો હોય છે. એમ તો અમારા કેટલાય નેતાની સામે ફોર્મ 7 ભરાયા તો છે. ભારતના એનો મતલબ એ નથી કે નાગરિકને અમારા મત નેતા આપવાનો સિવાય અધિકાર તમારે છે. તમારા કાન ના ઊભા થાય મહેશભાઈ, જો બધા જ કોંગ્રેસના એક મતદાર છે કે મિનિટ. મહેશભાઈ, જો બધાના તમારા જ કાર્યકર્તા નેતાઓના ફોર્મ એમનો નંબર 7 વિરોધ ભરાયા તો તમે સાચો કેમ છે. તમે તમારા લડતા નથી? કોણ વિધાનસભાના આવું ફોર્મ ભરી કેટલા રહ્યું? 7 નંબરના ફોર્મ ભરાયા છે? મહેશભાઈ, તમે તમારા વિધાનસભાના અંદર જુઓ કે કેટલા 7 નંબરના ફોર્મ ભરાયા છે, કેટલા ડબલ નામના જે નામ હતા એ ડિલીટ થયા છે. હું આપને કહું કે જે પ્રમાણે ઇલેક્શન ની જે પ્રક્રિયા ચાલતી હતી એમાં 70 લાખ જે મતદારો ડબલ હતા, જે ગુજરી ગયા છે, જેના મૃત્યુ થયા છે, એડ્રેસ ચેન્જ થયા છે, એવા 70 લાખ જેટલા મતદારો ઓલરેડી અસરની યાદી જ્યારે ડિક્લેર થઈ એના પહેલે ડિલીટ થઈ ગયા છે. અને ખૂબ સારું કામ એ ટાઈમમાં થયું છે. જ્યારે ડ્રાફ્ટ યાદી બની એના પછી જે આખું જે તંત્ર છે ભારતીય જનતા પાર્ટીનું આ કામમાં 7 નંબરના ફોર્મ ભરવા માટે લાગી ગયું હતું. તેમના કોર્પોરેટરો, તેમના આગેવાનો, તેમના સંગઠનના માણસોની ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ આવી છે કે ભાઈ એમને ઉપરથી પાર્ટીમાંથી ઓર્ડર છે અને પાર્ટીમાંથી સૂચના મળી છે કે આ કામ કરવાનું છે. એટલે અમે તો અમારા પાસે મહેશભાઈ પુરાવા છે. તમારી 30 વર્ષથી ગુજરાતના ઠીક અંદર છે, જવાબ સરકાર લઈ છે. લે. હવે ઇમરાનભાઈ લઈ લે તમારા જવાબ. પગના તળિયા પાસેથી જમીન ખસી ગઈ છે. લઈ લે. એટલે જે પ્રમાણે અમારા નેતા, સન્માન્ય નેતાએ જે પ્રમાણે વાત કરી હતી રાહુલ ગાંધીએ કે લોકસભાના અંદર કીધું હતું કે વોટ કી ચોરી હોતી है અને વોટની ચોરી ગુજરાતના અંદર લઈએ જવાબ. અમે કોંગ્રેસે ઇમરાનભાઈ, પકડી પાડી છે. મહેશભાઈને અને જવાબ હવે આપો. આવનારા દિવસોના અંદર જ્યારે હું કહું છું કોઈ પણ ઇલેક્શન આવે, નગરપાલિકાના ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય, ત્યારે આપને પરિણામ ખબર પડી જશે. ઓકે. જે ઓકે, બોલો. મહેશભાઈ, તમને જે પ્રમાણે અમારા પર આક્ષેપો કરો છો કે એમને ઇમરાનભાઈ મહેશભાઈ, તમે જે અમારા પર આક્ષેપ કરો છો, અમે ઇલેક્શન કમિશન ઇમરાનભાઈ, હું 5 ઇમરાનભાઈ, હું તમારા પર કોઈ મને બોલવા દો. ઇમરાનભાઈ, બોલવા દો. જી બોલો. બોલો. જી ઇમરાનભાઈ, તમે વિપક્ષ તરીકે જે કામ કરી રહ્યા છો એમાં અમે ના જ ન કહી શકીએ. તમારો એ રોલ છે, તમે સારી રીતે નિભાવો છો, એના હું તમને અભિનંદન પણ આપું છું. અને તમે જે ચેલેન્જ આપો છો કે આવનારી ચૂંટણીની અંદર આપણે જોઈશું, એ ચેલેન્જને સ્વીકારું પણ છું. પણ હું એટલું ચોક્કસ કહું છું કે વિધાનસભા ક્ષેત્ર મારું હોય કે વિધાનસભા ક્ષેત્ર તમારું હોય કે વિધાનસભા ક્ષેત્ર ગુજરાતના 182 હોય, એસઆઈઆરની પ્રક્રિયામાં જે ફોર્મ ભરાયા છે એ તમામ ફોર્મ નંબર 6 હોય, ફોર્મ નંબર 7 હોય, ફોર્મ નંબર 8 હોય કે ફોર્મ નંબર 8 હોય, એનો નિર્ણય એ ચૂંટણી પંચે કરવાનો છે, ન ભારતીય જનતા પાર્ટીએ કરવાનો છે કે ન કોંગ્રેસે કરવાનો છે. બીજું, કોઈ બધા જ મતદારો કોંગ્રેસના છે એવું તમે કહેશો તો હું કહીશ કે બધા જ મતદારો ભારતીય જનતા પાર્ટીમાં છે. હું એમ માનું છું કે આ દાવા આપણા ખોખલા છે. એ મતદાર છે, ભારતનો મતદાર છે, એની ઈચ્છા થાય ત્યાં મત આપે છે. એટલે એવું ન માનીને બેસી લો કે એ મતદાર અમારો જ છે, એવું તમે માનીને બેસી ન લો. હા, એ વાત સાચી છે કે એસઆઈઆરની પ્રક્રિયાને કારણે, મતદાર યાદી શુદ્ધિકરણને કારણે જે પ્રકારના પરિણામો, અપેક્ષિત પરિણામો છે, એનો ડર તમને અત્યારે જે પેસી ગયો છે ને એને કારણે તમે આ કર્યું છે. ગુજરાતની જનતા એ તો સાચી એમની- રીતે જાણે છે કે કેવો ડર મહેશભાઈ, તમને પેસી ગયો છે. તમે મહેશભાઈ, તમને કોને ડર બચાવવા નથી? માંગો છો? મહેશભાઈ, બચાવવા તમે 10 કોને માંગો છો? કે મહેશભાઈ, જે તમને ભાગ- ડર જે નથી? ઘૂસપેઠિયા આ 10 દેશની અંદર છે, 10 જે લાખ મતદાર પાસે ઘૂસપેઠિયા આ delete દેશની થતા હોય. અંદર છે, મહેશભાઈ, એને આપણે બચાવવા છે. કે મહેશભાઈ, 2027 તમને એવું વિશ્વાસ છે એને કે મતદારો એને તમારા બચાવવા છે, છે. તો તમને ડર નથી કે delete થઈ ભાઈ, જશે મેં તમારા નથી મતદારો? ભર્યા કે નથી મારી તમને છે. પાર્ટીએ ફોર્મ ભર્યા. ડર મહેશભાઈ કોંગ્રેસ પાર્ટીને નથી, ભારતીય જનતા પાર્ટીને ડર છે. હું એમ માનું છું કે એનો નિર્ણય ચૂંટણી પંચને કેમ ન કરવા દઈએ આપણે? આજે તમને ડર છે કે જે કોંગ્રેસ પ્રકારે પાર્ટીને ફોર્મ ડર 7 નથી. ભરાયા કોંગ્રેસ છે, પાર્ટી જે તો પ્રકારે દરેક ઓકે, ઇલેક્શન ઓકે, ફેસ મહેશભાઈ, કરી રહ્યા છે. મહેશભાઈ, આપણે દરેક ઇમરાનભાઈને ઇલેક્શન જવાબ લઈ લઈએ. દરેક કેમ ન ઇલેક્શન કરવા ફેસ દઈએ? કરીએ છીએ. બિલકુલ, મહેશભાઈ, આપણે હું આપને કહેવા ઇમરાનભાઈને માંગુ છું, જવાબ લઈએ. મહેશભાઈ, કે તમે ઇમરાનજી, એક નહીં, જે ઇમરાનજી સાંભળો. ટાર્ગેટ ઇમરાન, તમારી પાસે એવા સોલિડ પુરાવા છે ખરા? જી. અને તમે આ બાબતે હવે શું ઇલેક્શન કમિશનના જવાબની રાહ જોશો કે પછી બીજા કોઈ કોર્ટના રસ્તે કે પછી કાયદાકીય કાર્યવાહીની પણ એમાં તમે એ રસ્તો અપનાવશો? ચોક્કસ અમે ઇલેક્શન કમિશનને તો જે પત્ર વ્યવહાર સાથે ડેલિગેશન સાથે મળીને આવ્યા છે અને નામદાર સુપ્રીમ કોર્ટના અંદર પણ અમે અમારી બધા જ પુરાવા ડોક્યુમેન્ટ સાથે જવાના છે કે 7 નંબરની જે પ્રક્રિયાના ફોર્મ જે ભર્યા છે, જે પ્રમાણે ભરવામાં આવ્યા છે, એનો પણ હું આપને કહું કે એની પણ એક લિમિટેશન છે કે 7 નંબરનું ફોર્મ 10થી વધારે તમે નથી આપી શકતા. અને BLO 2 જ્યારે એક સાથે 25,000 10,000 50,000 જેટલા ફોર્મ એક સાથે કેવી રીતે તમે સ્વીકારી લો છો? અમારી રજૂઆત એ છે કે ખોટા
આ 7 નંબરના જે પણ વ્યક્તિએ BLO 2 ફોર્મ ભર્યા છે એ કોઈ પણ પાર્ટીનો હોય એના પર FIR થવી જોઈએ. અમે એ વાત કરીએ છીએ. ખોટો મતદાર છે એને નીકાળી દો, એને આપણે નથી કહેતા કે એનો મત આપવાનો અધિકાર છે. ખોટાને તમે નીકાળો એની કોઈ ફેવર નથી કરતા, પરંતુ જે સાચો મતદાર છે જેને ખરેખર બંધારણે અધિકાર આપેલો છે વોટ આપવાનો, જે એક વોટ આપવાનો અધિકાર છે, એની અમે વાત કરીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી, હું આપને કહું છું કે ચોક્કસ મહેશભાઈ કસવાલા સારા વ્યક્તિ છે, સમજુ છે, અભ્યાસુ છે, પરંતુ આના અંદર આખી ભારતીય જનતા પાર્ટી પણ એમાં ઇમરાનભાઈ એમનો એક વેલિડ પોઈન્ટ એ છે, ઇમરાનભાઈ એમનો વેલિડ પોઈન્ટ મહેશભાઈનો એ છે કે તમે કયા આધારે કહી રહ્યા છો કે આ ફોર્મ નંબર 7 જેટલા ભરાય તમારા જ કમિટેડ વોટર્સ છે? એમના પણ હોઈ શકે છે, તમારા જ વોટર્સના ફોર્મ નંબર 7 ભરાયા છે, અને શું આધાર, શું પુરાવો? અમારી નહીં, અમે જે પ્રમાણે, મારી વાત સાંભળો, જે પ્રમાણે જે વિધાનસભા વિસ્તારોના અંદર જ્યાં અમારા ઉમેદવારો હાર્યા છે, 2-3 હજાર મતથી હારેલા છે, તે વિસ્તારોના અંદર 15,000, 7,000, 10,000 એવા ફોર્મ 7 નંબરના ભરાયેલા છે. એટલે જે અધિકારીઓને EROને સૂચના આપવામાં આવી છે, સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે, એમને પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે એમના પર કે કોઈ પણ રીતથી તમે આવતીકાલે છેલ્લો દિવસ છે, તમે એને જે ફોર્મ છે 7 નંબર એને અપલોડ કરો અને જેટલા બની શકે એટલા 7 નંબરના ફોર્મ તમે ઓનલાઈન ભરી દો. એટલે અત્યારે જે પ્રમાણે આજે હરીશ શુક્લા સાહેબને અમે મળ્યા, એમણે અમને જે સ્પષ્ટપણે કીધું કે આજે અમારા પાસે 1,30,000 જેટલા ફોર્મ ઓનલાઈન અમે ચડાવી દીધા છે, બીજા 11 લાખ કે જે પણ જેટલી સંખ્યામાં 7 નંબરના ફોર્મ હશે પછી એની કાર્યવાહી અમે કરીશું અને જે પ્રોસેસ કરવાની છે અમે કરીશું. પરંતુ અમારે પાસે એક જ અમે વાત કરીએ છીએ કે 7 નંબરના ફોર્મ જે લોકોએ ખોટી માહિતી આધારે ભર્યા હોય તેના પર જે સરની કામગીરીના અંદર જે કાનૂન બનાવ્યો છે એના પર એનો અમલ થવો જોઈએ. એ જ તમને જો તમારા આરોપ સાચા હોય ઇમરાનભાઈ, તો લાગતું નથી કે વિપક્ષ આમાં મોડે જાગ્યું છે? તમને કદાચ તમે આ બધી પ્રક્રિયા પૂર્ણ થવા, હવે તો અંતિમ દિવસ છે, કાલે એક સપ્તાહ પછી પહેલા દિવસથી લિસ્ટ જાહેર થવાનું છે, તો તમે તમારી જોડે એવો સોલિડ પુરાવા છે કે BLO કે ERO એમને આવા આદેશ આપ્યા છે કે તમે કોંગ્રેસ ડ્રાફ્ટ યાદી બની અમારા પાસે જે પ્રમાણે માહિતી અને પુરાવા છે અમે સુપ્રીમ કોર્ટમાં પણ આપીશું. અમારું આખું ડેલિગેશન જે પ્રમાણે જે ચૂંટણી ઇલેક્શન કમિશનને પણ મળીને આવ્યું છે, દિલ્હીમાં બી મળ્યું છે, અહીંયા પણ મળ્યું છે, અમે માહિતી તમામ આપી છે. અમે તો એક જ કહીએ છીએ કે 7 નંબરનો ફોર્મ જે વ્યક્તિએ ભર્યો છે એના પાસેથી પુરાવા માંગવાનો હોય, પણ અહીંયા મતદાર પાસેથી પુરાવા માંગવામાં આવે છે કે તું 7 નંબરનો ફોર્મ તારા પર વાંધો લીધો છે આ વ્યક્તિએ, તું જમા કરાય. આ તો કયા પ્રકારનું થાય? કોઈ પણ એને જ પુરાવા આપવાના કે આ વ્યક્તિ મરી ગયો છે કે આ વ્યક્તિ અહીંયા નથી રહેતો. મહેશભાઈ, એટલી વાત તો માનશો, માની લો કે મેં ફોર્મ નંબર 7 ભર્યું છે, મહેશભાઈનું નામ ડિલીટ કરવા માટે, તો વિકાસ મકવાણાની તો પૂછપરછ થાય, એ તો થાય કે ભાઈ તમે કયા આધારે કહી રહ્યા છો અથવા તો કયા પુરાવા છે, એની સામે હું ખોટો હોઉં તો મારી સામે કાર્યવાહી થાય. આટલું થવું જોઈએ. અમારી એ જ રજૂઆત છે. બહુ સાચી આટલી જ રજૂઆત છે અમારી. ઇમરાનભાઈ એક મિનિટ, ઇમરાનભાઈ ફોર્મ નંબર 7 મેં ભર્યું છે અથવા ઇમરાનભાઈએ કોઈનો વિરોધ માટે ભર્યું છે, તો ચૂંટણી પંચ ઉપર એટલો તો ભરોસો રાખો કે ચૂંટણી પંચે પ્રક્રિયા કરવાની છે. મેં તમારો વિરોધ કર્યો છે અથવા તો તમારું નામ ડિલીટ કરવા માટે મહેશ કસવાલાએ ફોર્મ 7 ભર્યું છે, તો મારે એનું કારણ આપવું પડશે, વેલિડ કારણ આપવું પડશે, વેલિડ ડોક્યુમેન્ટ આપવું પડશે. આ પ્રક્રિયા તો ચૂંટણી પંચને કરવા દો. તમે ચૂંટણી પંચ પાસે હજી ફોર્મ 7 પહોંચ્યા નથી, એનો ઓથેન્ટિક આંકડો એમની પાસે આવ્યો નથી, હજી ચૂંટણી પંચે પ્રક્રિયા કરી નથી, હજી એક પણ નામ ડિલીટ કર્યું નથી, ત્યાં તમે આટલા બધા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા. વાંધો નથી, તમારો અધિકાર છે, વિરોધ કરવાનો તમારો અધિકાર છે, પરંતુ તમને આવી બૂ ક્યાંથી આવે છે એનું સરનામું તો આપો ભાઈ. હજી કોઈ પ્રક્રિયા થઈ નથી, હજી એક પણ મતદારને ડિલીટ કરવાનો ચૂંટણી પંચે નિર્ણય નથી કર્યો, વાંધો લેનારે પુરાવા નથી કર્યા, અથવા તો જેમને ડિલીટ કરવાના છે, જેમની સામે વાંધો છે એમને ચૂંટણી પંચે સાંભળ્યા નથી, ત્યાં તમે આટલો બધો દેકારો કર્યો છે આખા ગુજરાતની અંદર કે અમારા મતદારો કપાઈ ગયા. એટલે કયા તમારા રજિસ્ટર્ડ મતદારો છે ભાઈ? શું ભારતીય જનતા પાર્ટી પાસે જનાધાર નથી? સમયનો અભાવ છે મહેશજી. ઇમરાનજી, આપને મહેશભાઈનો જવાબ આપો. તમારા નામો કમી કરી રહી છે, એને ખબર નથી કે એને નોટિસ મળે કે ના મળે. અરે ભાઈ, નોટિસ થયા, ચૂંટણી પંચ પ્રક્રિયા કર્યા વગર કોઈ પણ નિર્ણય ના લઈ શકે. તમે ભલા માણસ, આટલા હોશિયાર ધારાસભ્ય છો, છતાંય તમને આટલી ખબર નથી. ઠીક છે ઇમરાનભાઈ, હવે આપને આગળની આપની રણનીતિ શું રહેશે? એક સપ્તાહ બાદ હવે આખું ફાઇનલ લિસ્ટ આવવાનું છે,
એના અભ્યાસના આધારે પછી તમે કોઈ આગળ વધવાનો છો હવે આ બાબતે? નહીં, ચોક્કસ અમે અમારી જે હાઈ લેવલ કમિટીને તમામ અમારા પોલિટિકલી અમારા એડવાઇઝર, અમારા એડવોકેટ, આના સાથે દરેક જે જોડાયેલા છે અમારા કાર્યકરો, એમના પાસેથી દરેક માહિતી અમે ભેગી કરી છે અને એ માહિતીના આધારે અમે સાચી માહિતી આજે ઇલેક્શન કમિશનને છેલ્લા પાંચ વખત મળીને આવ્યા છે અને એમને આપી છે કે આ પ્રકારનું થઈ રહ્યું છે, આપ જુઓ. એટલે એમના તરફથી જે જવાબ મળતો હતો અમને થોડોક જવાબના આજે પણ એમનો જવાબ થોડોક સંતોષકારક હતો, એટલા માટે કે એમણે આમ કીધું કે ભાઈ અત્યારે ખાલી 1,30,000 જ ફોર્મ અમે અપલોડ કર્યા છે, 12.5 લાખ 50,000 જેટલા ફોર્મ આવેલા છે. એમને ઓનલાઈન જે અત્યારે ભર્યા છે 1,30,000 જેટલા છે. એમણે પોતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમાં માહિતી આપી હતી. એના પછી જ અમારા નેતા રાહુલજીએ પણ કીધું કે ભાઈ ગુજરાતના અંદર વોટ ચોરી થઈ છે અને વોટ ચોરી જે કોંગ્રેસ પાર્ટીએ પકડી છે એમાં સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ હોય, એને વોટ આપવાનો અધિકાર છે. અમારી રજૂઆત એ જ છે કે આવનારા દિવસોના અંદર 7 નંબરના ફોર્મ જે વ્યક્તિએ ભર્યા છે, ખોટા ભર્યા હોય તેના પર FIR થાય. બિલકુલ. જી મહેશજી, આપ એડ કરવા માંગો છો? 30 સેકન્ડ. હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે 7 નંબરના ફોર્મનું પૂરેપૂરું વેરિફિકેશન થાય. ઘુસપેઠિયા દેશની અંદર આવેલા હોય ને એના આવા ફોર્મ હોય તો બિલકુલ એના ફોર્મ રદ થવા જોઈએ. માત્ર એ જ વ્યક્તિને મતાધિકાર મળવો જોઈએ કે જે ભારતનો નાગરિક છે, એને જ આ દેશનો મતાધિકાર મળવો જોઈએ. ઘુસપેઠિયાઓ આ દેશની અંદર આવી ગયા છે, એને મતાધિકાર ન મળવો જોઈએ. હું એમ માનું છું કે એના માટે SIR ની પવિત્રતા જાળવવી જોઈએ, જે ચૂંટણી પંચ કરી પણ સાચી વાત છે. બિલકુલ, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર અત્યારે પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર ઇમરાનજી, આભાર મહેશજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ સમગ્ર બાબતે ઘૂસણખોરો જે ના જવા, અમે પણ એ જ ઈચ્છીએ છીએ, પણ એના ડેટા પણ સામે આવવા જરૂરી છે. કારણ કે બિહારમાં જે રીતે કામગીરી કરવામાં આવી, શું ડેટા આપવામાં આવ્યો કે કેટલા ઘૂસણખોરોને હટાવવામાં આવ્યા? હજુ સુધી એવો કોઈ ડેટા આપવામાં નથી આવ્યો. અને ગુજરાતની જે વાત થઈ રહી છે ફોર્મ નંબર 7 ના આધારે વિપક્ષે જે આરોપ લગાવ્યો છે, હવે આખો ગોલ ઇલેક્શન કમિશન પાસે છે. ઇલેક્શન કમિશન આ બાબતે સ્પષ્ટતા કરે, જવાબ આપે એ જરૂરી છે. જોવાનું રહેશે હવે આ ફોર્મ નંબર 7 ને લઈ જે ઘમાસાણ મચ્યું છે એ ક્યારે પૂર્ણ થાય છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.